ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓમાં નારાજગી। ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પવિત્ર નર્મદા તટ પર સુપ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા। જોકે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે। છેલ્લા કેટલાય મહિનાઓથી જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ કરવામાં આવ્યો છે। સોમવારે જ્યારે કાવડ યાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચે ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું ન હતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી। આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી કાવડ યાત્રીઓને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ લોક માંગ કરવામાં આવી છે। ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તેવો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કાવડ યાત્રીઓ પવિત્ર નર્મદા જળ મેળવીને પોતાની કાવડ યાત્રાની વર્ધન શરૂ કરી શકે। જે કે સિંગલ સાથે અર્શી આહિર ઉપલેટા।